महाराज आप यह क्या कहते हैं? तानाजी कहे छे, महाराज તમે આ શું કહો છો? मैं तो आपका दास हूँ, હું તો તમારો સેવક છું. સ્વામી કી રક્ષા કરના દાસ કા કર્તવ્ય હૈ. સ્વામીની રક્ષા કરવી એ જ ભક્તનું દાસનું કર્તવ્ય હોય છે. इसमें आभारी होने की क्या बात है? તેમાં આભારી હોવાની શું વાત છે? शिवाजी ने कहा, तानाजी तुम धन्य हो, तुम्हारे ही जैसे सेना नायकों पर भारत माता गर्व करती है. શું કહે છે કે તાનાજી તમે તો ધન્ય છો. જો ત્યાં ઉદ્ગાર આપ્યો છે, તમારા જેવા સેના નાયકો પર જ ભારત માતા ગર્વ કરે છે. અચ્છા, થોડી દેર વિશ્રામ કરો. સારું, હવે થોડો સમય આરામ કરો. तानाजी ने प्रणाम करते हुए कहा, जो आज्ञा महाराज, जे तमारी इच्छा. प्रस्थान. ત્યાંથી તાનાજી જાય છે અને શિવાજી મહારાજ થોડી વાર આરામ કરે છે. હવે दूसरे दृश्य में क्या है तो कि स्थान है शिवाजी के दुर्ग का कमरा. दुर्ग એટલે કિલ્લો. કિલ્લાનો રૂમ છે. બપોરનો સમય છે. दोपहर का समय. शिवाजी महाराज कहते हैं, तानाजी को और मुंह फेर कर. तानाजी की ओर मुंह फेर कर कहते हैं, तानाजी न जाने क्यों मेरे हृदय में उस बालक के प्रति अगाध प्रेम उमड़ रहा है. શું કહે છે કે શું કામ મને આવું થાય છે કે તે બાળક માટે મારા હૃદયમાં શું કામ આટલો બધો પ્રેમ છલકાઈ રહ્યો છે. जब से वह मेरे सामने से गया है तब से मैं उसी के बारे में सोच रहा हूँ. જ્યારથી તે મારી સામેથી ગયો છે ત્યારથી હું માત્ર તેના જ વિશે વિચારી રહ્યો છું. तानाजी ने कहा, महाराज यह उसकी वीरता और साहस का फल है. तानाजी કહે છે કે મહારાજ તે તેની વીરતા અને સાહસનું જ પરિણામ છે જેણે તમને વિચારવા માટે મજબૂર કરી દીધા છે. शिवाजी ने कहा, तुम सच कहते हो, मैं उसकी वीरता पर मुग्ध हूँ. शिवाजी महाराज કહે છે તાનાજીને કે તમે સાચું કહો છો, હું તેની વીરતા પર મુગ્ધ છું. મુગ્ધ થવું એટલે કે તેના ઉપર વધારે પડતો હું મોહિત છું. इतनी छोटी अवस्था और इतना साहस. આટલી નાની ઉંમર અને આટલું મોટું સાહસ. जिस शिवाजी के नाम से मुगल सेना कांपती है उसके सामने एक बालक का इतना साहस. જે શિવાજી મહારાજના નામથી મુગલ સેના આખી કાપે છે, થરથર ધ્રુજવા લાગે છે, તેની સામે બાળકનું આટલું મોટું સાહસ કે મારી સાથે પ્રેમથી વાતચીત કરી શકે છે વગર ડરીએ, તો એ બાળક કેવું હોઈ શકે. तानाजी ने कहा, इसमें भी क्या कोई संदेह है? तानाजी પૂછે છે, શું તમને તેમાં કંઈ સંદેહ લાગે છે? કંઈ એવું લાગે છે કે કંઈ હશે એવું બાળકમાં? दरबान ने कहा, प्रवेश कर महाराज, एक बालक आपसे मिलना चाहता है. दरबान કહે છે આવીને પ્રવેશ કરીને કે મહારાજ એક બાળક તમને મળવા ઈચ્છે છે. शिवाजी ने कहा, उसे बुला लाओ. તેને બોલાવી લાવો. શિવાજી કહે છે. દરબાન કે સાથ માલવજી કા પ્રવેશ. દરબાનની સાથે માલવજી પણ પ્રવેશ મેળવે છે. मालवजी ने कहा, महाराज आपका अपराधी मृत्युदंड पाने के लिए प्रस्तुत है. मालवजी કહે છે, महाराज તમારો અપરાધી મૃત્યુદંડ મેળવવા માટે તમારી સામે પ્રસ્તુત છે. शिवाजी ने कहा, वीर पुत्र तुम इतनी जल्दी कैसे आ गए? वीर पुत्र તું આટલો જલ્દી કેવી રીતે આવી ગયો? शिवाजी महाराज પૂછે છે. मालवजी ने कहा, महाराज आपसे विदा होकर मैं घर पहुंचा. તમારા પાસેથી વિદાય લઈ અને હું ઘરે પહોંચ્યો. માતા બડી દેર સે મેરી પ્રતીક્ષા કર રહી થી. મારી માતા છે તે ઘણી બધા સમયથી મારી રાહ જોતી હતી. દેખતે હી દેખતે उसने मुझे छाती से लगा लिया. જોતજોતામાં તેણે મને છાતીએ લગાડી લીધો. उस समय मैंने सोचा कि मैं उससे सारा भेद कह दूं, परंतु मेरी हिम्मत न पड़ी. एक समये મને વિચાર આવ્યો કે હું મારી બધી વાત કરી દઉં કે હું તો મૃત્યુદંડ લેવા માટે જાઉં છું, પણ હિંમત જ ન થઈ તેમને કહેવાની. अब मैं आपकी सेवा में उपस्थित हूँ. હવે હું તમારી સેવામાં હાજર છું. आप जो चाहे कर सकते हैं. તમે જે ઈચ્છો તે કરી શકો છો, પરંતુ
मरने से पहले मैं एक बात और मांगता हूँ, પણ मरता पहला હું एक बात વધારાની કહેવા ઈચ્છું છું, માંગુ છું. शिवाजी ने कहा, कहो वह कौन सी बात है? शिवाजी महाराज कहे छे, कहे ते कई बात छे? मालवजी ने कहा, मेरी माँ की देखरेख का समस्त भार आप अपने ऊपर ले लीजिए. માલવજી પોતાની માતાનું નક્કી કરીને જાય છે કે મારી માતાની દેખરેખ માટેનો બધો જ ભાર તમે તમારા ઉપર લઈ લો. शिवाजी ने कहा, वीर पुत्र तुम सचमुच क्षत्रिय पुत्र हो. શું કહે છે કે તું ખરેખર ક્ષત્રિય પુત્ર છે, વીર પુત્ર છે.